ભૂખરીએ થઈને ભગવાન આંબરડી ગામ આવ્યા ત્યારે ત્યાંના હરિભક્તો હરખાતા હરખાતા આવ્યા છે. આવીને ભગવાન શ્રી હરિને વંદન કર્યું છે. એમાં દેવજી તળાવીઓ, એનો દીકરો પાંચો ને બેચર, પછી વેલાના દીકરા માંડણ, ગીગો, પોતો, ધરમસિંહ, આ બધા આવ્યા છે. દેવજી ગજેરો, ખીમો, વીરો, અને આ એક એક હીરો છે એમ કે છે. ગામના પાદર જ્યાં વડ છે ત્યાં ભગવાન સહજાનંદ સ્વામીને આવીને પગે લાગ્યા છે. અને એ વખતે પરમાત્માને કહે છે આંબરડીના હરિભક્તો, મહારાજ તમે આવવાના હતા એની અમને ખબર હતી હો, અને એટલા માટે પ્રભુ 11 ગાડા શેરડીના ભરીને તૈયાર રાખ્યા છે તમને ભેટ દેવા. ગાડા 11 શેરડી ભરી કૃપાનાથને અર્પણ કરી લ્યો. લઈને ત્યાંથી પ્રભુ પરવરે ઢસે થઈને ગયા માલપરે. ઢસે જઈને મહારાજ માલપરે પૂગી ગયા. વિપ્ર મોનાજીને ઘેર રાતે મહારાજ રાત રહ્યા માલપરામાં. માલપનાના હરિભક્તોએ સેવાનો લાભ લીધો અને પછી ત્યાંથી હવારે વહેલા ગાડા જોડ્યા અને ત્રીજી રાત રહી પૂનમની હવારમાં સહજાનંદ સ્વામી દાદાને પરણાવીને ગઢડામાં પ્રવેશ કર્યા છે. જાનના હામૈયા થયા ધામધૂમથી. પ્રથમ મંદિરે દર્શન કર્યા અને પછી ઘેર ગયા વરઘોડિયા. અને એ વખતે મંડપમાં મા સુરબાઈએ દાદા ખાચરના અને નવવધુના ઓખણા પોખણા કર્યા અને પછી કંકુ ઢાળેલા તાહડામાં જસુબાઈના પગલા પાડ્યા. પછી ઘરમાં ગણપતિને પગે લગાડ્યા, ગણપતિ પાસે બેસાડ્યા. અને એ વખતે પછી અહીંયા શું રમે, બધું અજાણ્યો ધંધો અને કરવાનો. રમે છે રમે કંઈક થાળામાં કંઈક બધું પાણીને ભરીને. ગણપતિનું પૂજન કરાવી અને રમાડ્યા છે, રમાડ્યા. અને એ વખતે બહેનો ગાય, આ પાન ને પાતળીએ રાયવર દડે રમે, આ પાન ની પાંદડીએ રાયવર દડે રમે, આ લવિંગ ની લાકડીએ રાયવર દડે રમે, આ હોપારી ને કટકે રાયવર દડે રમે. એવું કે છે કે રૂપિયો જેના હાથમાં આવી જાય એનું ઘરમાં હાલે, પછી ભગવાન જાણે. અને ત્યાર પછી દાદા ખાચરને મીંઢોળ છોડ્યો, છેડાછેડી છોડી. ગોરે મીંઢોળ છોડ્યો, નણંદે છેડાછેડી છોડી, એવું બધું હશે. અને પછી માતા પિતાને વંદન કરે છે. સુરબાને વંદન કર્યા નવ દંપતીએ. અને પછી પિતા તરીકે તો ભગવાન સહજાનંદ સ્વામી લીમડા હેઠે બેઠા છે, ત્યાં પગે લાગવા આવે છે નવ દંપતી. ભગવાન સહજાનંદ સ્વામીને જ્યારે પગે લાગ્યા ત્યારે સહજાનંદ સ્વામી બહુ રાજી થયા. દાદા ખાચરને અને જસુબાઈને માથે હાથ મૂક્યા અને મહારાજ બોલ્યા કે દાદાને તો મેં વર આપી દીધો છે, પણ દીકરી તારે માગવાનો બાકી છે. આજ જે માગી આપી. ત્યારે જસુબાઈ વર માગે છે. દુનિયા જોઈ રહી એવો વર જસુબાઈએ માગ્યો. મારી અવિચલ ચૂકને રાખજો, મારી અવિચળ ચૂકને રાખજો, મારી ચોડીનો ભંગ ન થાય, માગું વર નાથજી. મારી ચોડીનો ભંગ ન થાય, માગું વર નાથજી. રહે કેસર પિયા લલાટમાં, રહે કેસર પિયા લલાટમાં, રહે સેથો ચાંદલો સદાય, માગું વર નાથજી.
से तो चांदलो सदाय मागू वरनाथ जी। આનો અર્થ ઈ છે કે મને વિધવાપણું ન પ્રાપ્ત થાય, હું રાંડેલી થઈને ન જીવું એક દિવસે. અભય સુત પહેલા મને તમારા ધામમાં તેડી જાજો મહારાજ. હવે બીજો વરદાન જોજો. मारे घेर रहे संत सामटा, मारे घेर रहे संत सामटा, નિત્ય ગુણ તમારા ગાય મારું વરનાથ દે. नित्य गुण तमारा गाया मागो वरनाथ जी। ઘણાય આવા ભાવનાવાળા ભક્તો હોય છે, એને મન એમ થાય છે કે મારે ઘેરે સંતો કોક દાડો રોકાય, મારે ઘરે રાત રે. એક રાત વાસો ઠાકોરજીની સાથે જો સાધુ મારે ઘેરે કરે તો અમારો જન્મ અમે ધન્ય લેખશું, એમ ભક્તોને ક્યારેક ભાવ થાય છે. જે ગામમાં મંદિર ન હોય એ ગામના લોકોને તો આવો લાભ મળતો હોય છે, પણ જ્યાં મંદિર હોય ત્યાંના ભક્તોને આ મળતું નથી. તેમ છતાંય ક્યારેક બહુ ભક્તોનો આગ્રહ હોય અને મંદિર હોય તોય એનો ભાવ ભાળીને સાધુ એને ઘેરે ક્યારેક રહેતા હોય છે, એના પ્રેમના આંસુડા લૂસવા. मारे घेर रहो घनश्याम जी। મારી અદ્ભુત હવે વાત કરે છે. मारी संपत्ति तम अर्थे थाय मागू वरनाथ जी। मारे રાજપાટ ગામ ગરાસ ભુવન સહિત બધું તમારું કહેવાય, એમાં અમે રાજી છીએ. વળી આ જયા લલિતા રમાન પાંચાળી એનો ક્યારેય મને મારી નણંદોનો અભાવ ન આવે, એને હંમેશા મુક્ત માનું. અમે સૌ મળીને તમને સેવીએ, ધરીએ અખંડ તમારું ધ્યાન. પ્રભુ આવી દયા કરો. અને વળી મહારાજ કરો મંદિર મોટું મારે આંગણે, કરો મંદિર મોટું મારે આંગણે, કરો મંદિર રહો પ્રેમથી પ્રાણ આધાર વરનાથજી। રહો પ્રેમથી પ્રાણ. એમાં વાસુદેવની મૂર્તિ પધરાવો, તમે પાડોશી થાવ મહારાજ. વળી આ લોકોની સંપત્તિ આપીને તમારી ને તમારા સંતોની સેવા કરવાનો કોડ પૂરો કરજો મહારાજ. અને હે હરિ, દુરીજનનું મેણું ઉતારવા પ્રભુ આપજો પુત્રની જોડ માગું વરનાથજી। પ્રભુ આપજો પુત્રની જોડ માગું વરનાથજી। દુરીજનનું મેણું ઉતારવા પ્રભુ આપજો પુત્રની જોડ, એમ કીધું ને જ્યારે મહારાજની આંખમાં આંસુ આવ્યા કે દીકરી એટલા હારું તો દાદાને મનાવીને ફરી પરણ્યો છે. મારા ભક્તને વાંજિયા કહેતા હતા ને, એ મારાથી સહન નહોતું થતું. વાહ ભગવાન વાહ, તમે જેમ માગો છો એમ બધું આપીશો મહારાજ કહે છે. વળી અભય સુતને સુખી રાખજો, રહે અખંડ અભય પરિવાર, અભય વંશ સદા તવ ઉપાસી, એ માગું છું હું ધર્મકુમાર. વળી અભય સુત પહેલા મુજને શ્રીજી આપજો અક્ષરવાસ, એવી વાણી સુણી જસુબાઈની, વર આપ્યો કહે ઉગલદાસ. ભગવાન સહજાનંદ સ્વામીએ આ વરદાન આપ્યું છે નવ દંપતીને. બહુ રાજી થયા છે વાલા ભક્તો. આવો અદ્ભુત વિવાહ વિશ્વમાં ક્યાંય થયો નથી, કોઈએ કરાયો નથી, કોઈએ કર્યો નથી. કચ્છ ભુજના હમીર સરોવરને કિનારે આંબાની ડાળે એક સંવાદ થઈ ગયો.
એ હવે તમને છેલ્લે સંભળાવવું છે. પછી વિવાહનું પ્રકરણ પૂરું કર્યું. મેના અને કોયલ બે બેનપણીયું કાયમ ભેળી રે. પણ દાદા ખાચરના લગ્નની વાતની ખબર કોયલને પડી ગઈ એટલે કોયલ ત્યાંથી ઉડી કચ્છ ભુજથી ગઢડા લગ્ન જોવા આવેલી. એ આખાય લગ્નના દર્શન કર્યા હો. અને મેના એને ગોતે કે કોયલ ગઈ ક્યાં. એ અઠવાડિયે પાછી આવી અને મેના પૂછવા માંડી કલી કોયલ ગઈ તી ક્યાં. આવી રૂડી આંબલિયાની ડાળ. મેના કે છે કોયલ ને, આવી રૂડી એ આંબલિયાની ડાળ, આ સરોવરની પાળ, મૂકીને કોયલ ક્યાં ગયા તારે. આવી રૂડી આંબલિયાની ડાળ, સરોવરની પાળ, મૂકીને કોયલ ક્યાં ગયા તારે. કોયલ કહે છે જ્ઞાતા જ્ઞાતા, પણ ક્યાં જ્ઞાતા મેં ગઢડા મોજાર. શું કામ? ત્યાં લગનિયા લેવાય. મેના બા અમે ત્યાં ગયા રે. જ્ઞાતા મેં ગઢડા મોજાર, ત્યાં લગનિયા લેવાય. મેના બા અમે ત્યાં ગયા તારે. મેના કહે છે કે હોય નહીં, મને વાત ન કરી, વાત કરવા રે બીજા. એ પ્રસંગ જ એવો હતો, વાત કરવા રહેવાય નહીં, કોઈની વાટે રહેવાય નહીં. આને બહુ નવાઈ લાગી. મેના કોયલને કહે છે પણ શું એવી અગત્યતા હતી, એવો તો કોણ હતો કે એનો માંડવો થયો ને તમે ભાગ્યા. આવા રે શિયાળે કોના માંડવા રે. આવા રે શિયાળે કોના માંડવા રે. આવું મોડું વરસ છે ઓણ, પરણે ને પરણાવે કોણ, કે કોયલ તમે ત્યાં ગયા તારે. આવું મોડું 81ના વર્ષમાં કાળ હતો. આવા વરમ કોઈ પરણે નહીં અને કોઈ પરણાવે નહીં. કોયલ તમે ક્યાં ગયા તારે. જોવાને કે સાહેબ ઝાડવા હુકાઈ ગયા છે, આપણને ખાવાનું મળતું નથી. આવા વરમાં કોણ પરણે ને પરણાવે કે તમે ઉપડી ગયા હતા. ત્યારે કોયલ જવાબ દે છે મેનાબાને, આવે રે શિયાળે દાદાનો માંડવો રે. આવે રે શિયાળે દાદાનો માંડવો રે. પરણાવે શ્રીજી સાક્ષાત, આવી નથી સોણી વાત, એથી તો અમે ત્યાં ગયા તારે. પરણાવે સિદ્ધિ સાક્ષાત, આવી આ તો નવી વાત બની, નવી. તેથી તો અમે ત્યાં ગયા તારે. આવી રૂડી આંબલિયાની ડાળ, આ સરોવરની પાળ, મૂકીને કોયલ ક્યાં ગયા તારે. આવે રૂડી આંબલિયાની ડાળ, આ સરોવરની પાળ, મૂકીને કોયલ ક્યાં ગયા તારે.
એથી તો અમે ત્યાં ગયા તારે, એથી તો અમે ત્યાં ગયા તારે, અમે ત્યાં ગયા તારે. અમે ત્યાં ગયા તારે. પૂરું થઈ ગયું. ઓલા કેવડે તે જાજા કેવડા ને ઓલા લવિંગડે જાજા લવિંગ ને અહીં શેડો આવી ગયો. અદ્ભુત છે આ કથા. વિવાહ વિશે શ્રી મહારાજ, વિવાહ મિશે શ્રી મહારાજ, સત્સંગ વધારવા કાજ ભટ્ટવદરમાં જઈ આવ્યા, ઘણા જનને ધર્મ સમજાવ્યા. આ ગ્રંથકારી કેસ જો વિવાહનું તો એક મિશ હતું ભાઈ, એમાં તો કેટલાયના કલ્યાણ કરી નાખ્યા મહારાજે. ધર્મ તનુજ ધર્મ સ્થાપવાને, બહુ વિચર્યા નૃપના વિવાહ બાને. ધર્મ તનુજ ધર્મ સ્થાપવાને, બહુ વિચર્યા નૃપના વિવાહ બાને. પુનિત ચરિત તે સુણે સુણાવે, સકલ અઘો હરિતે હના સમાવે. પુનિત ચરિત તે સુણે સુણાવે, સકલ અઘો હરિતે હના સમાવે. ઓ સકલ અઘો હરિતે હના સમાવે. સકળ અઘો હરિતે હના સમાવે. આ કથા કોઈ કહે, કોઈ સાંભળે, ભગવાન એના બધા જ પાપ બાળે છે. એવી આ દાદા ખાચરના વિવાહની કથા કરી. આइए अब कथा बदलती है. अरे भूत भविष्य ની વાર્તા સર્વ જાણે છે શ્રી મહારાજ. જાણ્યું આવે છે દ્વારિકાપતિ, સાથે તીર્થનો લઈને સમા. આ કથા ત્યાં છોડી હતી ગ્રંથકારે. સચ્ચિદાનંદ સ્વામીને દ્વારિકાધીશે દર્શન દીધા અને ધર્મવંશીઓની સાથે સચ્ચિદાનંદ સ્વામી દ્વારિકાના રણછોડજીને બધા તીર્થ સાથે વડતાલમાં બિરાજમાન કરવા લઈને આવી રહ્યા છે. વચમાં દાદા ખાચરના વિવાહની કથાંતર કર્યું અને વાત કરી. હવે આ મૂળ વાત ઉપર આવ્યા. સભામાં કહે શ્રી જગદીશ, ગઢડામાં અહીં આવે છે દ્વારકાધીશ. ગોમતી આદિ તીર્થ છે પાસ, કરશે વરતાલમાં વાસ. ભગવાન કહે છે કે હાલો હાલો બધા વડતાલમાં તૈયારી કરો. આપણે પણ સૌ વિચારી જવા વડતાલ કરવી તૈયારી. એવું સાંભળીને બધાય રાજી રાજી થઈ ગયા ને વડતાલ જવાની તૈયારી કરવા માંડ્યા. તપ્ત મુદ્રા ત્યાં જનને અપાવવા મહારાજે તે માંડી કરાવવા. મહારાજ કહે છે તપ્ત મુદ્રા કરો. હવે દ્વારિકાજીને તપ્ત મુદ્રા લેવી નહીં પડે, વડતાલમાં જ યાત્રા પૂરી થશે દ્વારિકાની. તપ્ત મુદ્રા કરાવે છે ભગવાન. શંખ ચક્ર ગદા અને પદ્મ આ 4 છાપો બનાવડાવી છે. એમાં ડાબા હાથે શંખ પહેલો મારવાનો, એની નીચે ચક્ર મારવાનું, પછી આ જમણે હાથે પહેલું પદ્મ અને પછી હેઠે ગદા લગાવવાની. આ રીતે એની વિધિ છે. શંખ અને પદ્મ એટલે ઉપલી 2 છાપોમાં શ્રી કૃષ્ણ નામ ભગવાને કોતરાવ્યા, 3 અક્ષર. અને હવે દ્વારિકાની વાત કહું. ધર્મવંશી રહ્યા છે જ્યાં રાત કરી પારણું ચાલ્યા પીતે મુનિ સચ્ચિદાનંદ સહિતે. રાતવાસો જ્યાં જ્યાં રહે છે ને ત્યાં સપનામાં દ્વારિકાધીશ દર્શન દે છે. જ્યાં રાતવાસો રહ્યા હોય ને એ ગામના લોકોને સપનામાં ક્યાંક ક્યાંક ભગવાન રણછોડજી દર્શન દે છે. જાણે આવ્યા દ્વારિકા નાથ, ગોમતી આદિ તીર્થ છે 7. પગે લાગીને અચરજ પામે, પ્રભુ ક્યાંથી આવ્યા એ ઠામે. તર્ક વિતર્ક થાય પણ ગામના માણસોને કાંઈ મર્મ સમજાતો નથી. એમ કરતા મુકામ મુકામ દ્વિજ આવ્યા દુર્ગપુર ધામ. તિથિ ફાગણ સુધી 6 જ્યારે
પહોંચ્યા તેહ ગઢપુર ત્યારે કઈ તિથિએ ગયા હતા? મહાસુદ 6 ને દિવસે નીકળ્યા હતા અને મહારાજ મહાસુદ 8મે જાન લઈને નીકળ્યા. આ લોકો આમ ગયા, પછી 2 દિવસે મહારાજ આમ ગયા. આ લોકો એક જટ 1 મહિનો ને 1 દિવસે આવ્યા. મહાસુદ 6 નીકળ્યા હતા યાત્રા કરવા દ્વારિકાની. ફાગણ સુદ 6 આવ્યા. દ્વારિકા નાથને સાથે લઈને આવ્યા. કર્યા શ્રીજી તણા દર્શન, મળ્યા ગઢપુરના હરિજન. ભગવાનના દર્શન કર્યા છે. ધર્મવંશી સચ્ચિદાનંદ સ્વામી વગેરે બધા ગઢપુરના હરિભગત મળ્યા. વાસુદેવ નારાયણની હાંજે જ્યારે આરતી થઈ, એ ઓરડામાં કોટી સૂર્ય જેવો પ્રકાશ દેખાણો. હવે તેજ નિહાળ્યું. તેજમાં લક્ષ્મીજીને જોયા, દ્વારિકાપતિને જોયા, ગોમતી આદિ તીર્થ જોયા અને પછી હવ છે ને વિચારવા માંડ્યા, આ બધું હું ઘડીક દેખાણા પછી બધા અદૃશ્ય થઈ ગયા. પછી હરિજન મહારાજને પૂછે છે કે મહારાજ આ બધો સમાજ ક્યાંથી આવ્યો? મહારાજ કે આ સચ્ચિદાનંદ સ્વામીને પૂછો. હે સ્વામી, આ રણછોડજી, રાજી, આ લક્ષ્મીજી, આ બધા તીર્થો ક્યાંથી આવ્યા? પછી સચ્ચિદાનંદ સ્વામીને જ્યારે પૂછ્યું ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કથા કીધી. હા, દ્વારિકાનાથે વરદાન દીધું, 11 ઉપવાસે દર્શન દીધું અને આ બધી વાત કરી, વિગતે બધી વાત ઉચ્ચારી. ધર્મવંશી બોલ્યા મનધારી. ધર્મવંશી કહે છે કે અમે જ્યાં જ્યાં રાત રહ્યા હતા ને ત્યાં સ્વપ્નમાં દ્વારિકાધીશ દેખાતા હતા. એ ગામના લોકો અસરજ પામતા હતા, એને સ્વપ્નમાં દર્શન થતા હતા. સુણી જન સૌ હરીખ્યા. ત્યારે બોલ્યા ધર્મ તનુજ ભગવાન, હવે જટ તૈયાર થાવ, કાલે સવારે વડતાલની વાટ લેશું, તમે બધા હારે આવજો. લાધા ઠક્કર અહીંયા પટ કંકોત્રીઓ લખો. એમાં એવું લખાયું વિશેષ, ગોમતીજી સુધા દ્વારિકેશ, ફૂલદોળ ઉપર તત્કાળ આવશે વસવા વડતાલ, માટે તે સમયે ત્યાગી ગૃહસ્થ તહા આવજો સમસ્ત ભક્ત. બધાય વડતાલ આવો, આવું અંદર લખાયું. કંકોત્રીઓ એ રીતે લખાવી, દેશો દેશ વિશે મોકલાવીને પછી ચાલ્યા પ્રભાતમાં નાથ, સંત હરિજન સૌ લઈ સાથ. નીકળ્યા મહારાજ. આનંદનો કોઈ પાર નથી. દાદા ખાચર આદિકને સાથે લીધા, લયા જયા લલિતા બધી બાઈઓને હારે લીધી, ધર્મવંશી સર્વે નરનારીઓને સાથે લીધા. ભગવાન સારંગપુરમાં આવીને રાત રહ્યા. બીજે દી સુંદરિયાણે ગયા. યમરાજ શાહે, પૂજા શાહે ભગવાનની સેવા કરી છે અને ત્યાં ભગવાન રાત રહ્યા. અને જ્યાં રાત રહે ને ત્યાં દ્વારિકાપતિ રાતે હવને સપનામાં દેખાય છે. ભગવાન સુંદરિયાણેથી ચાલ્યા પોતાનો સંગ લઈ અને 1.5 પોર દિન ચડ્યો ત્યારે એક તળાવ આવ્યું. ગાંફ અને પચ્છમ અને ખસ્તુ એ 3 ગામને સીમાડે આ તળાવ છે. પહેલાની રીત મેં તમને એકવાર કહી દીધી, ફરી વાર કહું કે વહેલા ઉઠીને સંઘ હાલવા માંડતા. વચ્ચે અંજવાળું થાય ત્યારે નદી તળાવ આવે, ત્યાં સ્નાન પૂજા કરતા. સુંદરિયાણેથી વહેલા ઉઠીને હાલી નીકળ્યા અને આ તળાવે આવીને રોકાણા છે. આ તળાવનું નામ છે પીપરિયું સરોવર. ભગવાન ત્યાં પીપરીની છાયે બેઠા છે. ત્યાં બધાએ સ્નાન કર્યું, નિત્યક્રિયા કરી, પછી હવ ભાતું જમવા બેઠા. મહારાજે હવને બરફી પીરસી, સંતવરણી પાળાઓને બધાને પ્રસાદીની બરફી. એ વખતે રઘુવીર અયોધ્યા પ્રસાદ, એને ભગવાને પ્રસાદ આપ્યો. પછી ગોપાલજી નંદરામ એને પ્રસાદી આપી. બની ત્યાં એક આશ્ચર્ય વાત. ભાઈ હું બન્યું? તો કે બન્યું એવું કે નંદરામને ગોપાલજી 2 જણા પૂજા ભૂલી ગયા હતા. લ્યો, ઘસી ચંદન કીધું તૈયાર, પાસે લઈ બેઠા પુષ્પના હાર, પછી સંપુટ લાલજી કેરા ન જડ્યા, 2 શોધ્યા ગણેરા. સુંદરિયાણે પૂજા ભૂલી ગયા, પૂજા જડી નહીં. પછી તો ચિત્તમાં વિચાર્યા, એ તો સુંદરિયાણે વિચાર્યા હવે હું કરવું? લાલજીની પૂજા ન કરી હોય તો બરફી કેમ ખવાય? પછી તો ભગવાને એક સ્વાર મોકલો કે જાઓ તાબડતોબ અને પૂજા લઈ આવો સુંદરિયાણેથી. ત્યારે ગોપાલજીએ મનમાં વિચાર કર્યો કે હું તો પ્રત્યક્ષ શ્રીજીને પૂજીશ, એ છે અવતારના અવતારી, નથી એથી અધિક સુખકારી. પછી ચંદન પુષ્પ તૈયાર કર્યું હતું ને, એનેથી ભગવાન સહજાનંદ સ્વામીની પૂજા માંડ્યા કરવા ગોપાળજી. એક અતિ હેતથી નેહથી નાથને પગે નેમાં. પછી બરફી પ્રસાદીની ઠપ કરી દીધી એમણે. તો પૂજા રહી સુંદરિયાણે અને નંદરામજી ખીજાણા, અરે એ ક્યાં લાલજી કો ભોજન કરાયા, બેને બરફી ખા લી તુમને. ગોપાલજી કઈ બોલતા નથી કે ભલે ને ખીજાતા, ખીજાવા દે. નંદરામ કે છે ઉપવાસ ભલે 7 થાય, લાલજી પૂજાવી ન જમાય કે. ત્યારે ગોપાલજી કે હું શું વખાણું, હું તો લાલજી શ્રીજીને જાણું. લાલજી આ શ્રીજી કે છે.
લાલજીને હું પૂજું છું જેહ, રૂપ શ્રીજીનું જાણીને તેહ. માટે શ્રીજીનું પૂજન કીધું, પછી પ્રસાદીનું બટકું લીધું. કે છે નાની એવી વાત, પણ નિશ્ચયની વાત છે ને ભાઈ. નિશ્ચયની વાત તો નાની એવી ગણાય જ નહીં હો. ગંભીરમાં ગંભીર જો કોઈ વિષય હોય ને તો ભગવાનનો નિશ્ચય, અને એમાં કસર રહે, કલ્યાણમાં કસર રહે. બાકી આગીનામાં કાંઈક ભૂલ થઈ હોય માફી મગાય ને છૂટાય, પણ નિશ્ચયમાં કસર હોય એ છૂટાતું જ નથી. કેટલા હું વચનામૃત? 9મું. હા મારા ખરા છે. કાંઈક વૈષ્ણવ બધા વાંચજો. હા, નકરો ભક્તો ચિંતામણી મહોત્સવ દાબેડી છે બધું ભૂલી જાઓ. આ તો બધું એવું બહુ પછી કારખાના ભારખાના શરૂ થઈ જાય ને તો પૂજા ને પાઠ ને માનસી બધું ભૂલી જાય. નિયમ આપ્યું સાધુને, ભક્તો ચિંતામણી મહોત્સવ આવે ત્યાં સુધી રોજ 15 મિનિટ હવને ભેગા મળીને ધ્યાન કરવું. બપોરે કરે છે બધા, ધ્યાન કરવાનું જ. અને પછી 1 મહિનો બધાય સાધુને લઈને નર્મદાને કાંઠે વયો જવાનો છું. ત્યાં ધ્યાન કરાવી કરાવીને તોડાઈ નાખવાનો બધાને. ઉત્સવનો જેટલો માથામાં કચરો ભરાણો હોય બધો કઢાઈ નાખો, નર્મદામાં નવરાવાનો. નહીતર તો ગહાઈ જાય બધી વિધિ પૂજા ને ધ્યાન ને ભજન. હરિભગતના કલ્યાણ કરવામાં પાછું અમારા કલ્યાણનું જોખમ જાળવતું જવું પડે છે. બોલો વાહ ભાઈ વાહ. નિશ્ચયની વાત તો જબર છે. ભગવાન શ્રી હરિ આ બધું સાંભળી રહ્યા હો, કે હું તો લાલજી શ્રીજીને માનું છું, એનું પૂજન કીધું ને પછી મેં તો પ્રસાદીનું બટકું લીધું, એમ કીધું ખરું ગોપાળજીએ. પણ નંદરામને કાંઈ બહુ મજા ન આવી. હા, પછી લાલજીનું નંદરામે બેસી ધ્યાન ધર્યું તે ઠામે. એ જ વખતે લાલજીએ નંદને નંદરામને દર્શન દીધો. કહ્યું તે કૃષ્ણે ઉભા રહીને કેમ નિંદો છો ગોપાલજીને. કનૈયો કે આ ગોપાળજીની નિંદા કેમ કરો છો હે નંદરામ? સર્વે અવતાર ના અવતારી, એને પૂજા પ્રભુ ભાવધારી. અમે તો અવતાર છીએ, એણે જેને પૂજ્યા એ તો અવતારી છે, સર્વ અવતારના અવતારી એવા ભગવાનને એણે પૂજ્યા. અને પછી ભોજન મુખ માહી લીધું, ખોટું એણે નથી કાંઈ કીધું. માટે બોલ બોલ કરવું નહીં તમારે. એમ કહીને ભગવાન કૃષ્ણ અદ્રશ્ય થઈ ગયા. નંદરામને જ્ઞાન થઈ ગયું. શું જ્ઞાન થઈ ગયું? સર્વોપરી શ્રીજીને જાણી, કરી પૂજા ભલો ભાવ આણી. પછી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણને જાણી અને નંદરામે પૂજા કર્યો. અને પછી એને બરફી જમાડી દીધી. પછી કેટલી વાર છે ત્યારે ઓલો સ્વાર પૂજાના સંપુટ લઈને આવ્યો. બેન આપ્યા, લ્યો કરો પૂજા. તક શું કરે? બધું થઈ ગયું. ઠેઠ પૂજા, પેટ પૂજા બધું થઈ ગયું. પૂજા વગેરે જીમ્યા તાર મને ધોડાવ્યો એ સુંદરિયાણે. ભાઈ પૂજા કરીને જીમ્યા, પણ હું હજી લઈને આવેલો આવું છું ને ક્યારે પૂજા કરી? પૂજા ખોલો ખોલો ખોલો. જ્યાં પૂજાના સંપુટ ખોલ્યા, જોયા સંપુટ ઉઘાડી જ્યારે, તાજા પુષ્પ ચંદન દીઠા ત્યારે. લ્યો કરીને પૂજા. કે તમે વાટમાં કરતા આવ્યા? અમે તો ખોલી નથી પૂજા. તો થઈ ગઈ કે નહીં? થઈ ગઈ. શ્રીજીની પૂજા કરો એમાં બધાયની પૂજા થઈ જાય. હસ્તિ પદે સર્વપદમ. નિશ્ચય જોઈ બસ. ચડાવ્યા હતા શ્રીજીને જેહ, દીઠા લાલજી ઉપર તેહ. જાણ્યું પૂજા શ્રી વશિકુલ રાયા, તેથી લાલજી દિશે પૂજાયા. એવી અદભુત લીલાઓ ઘણી, કેટલી સંભળાવું તમને, કેટલી કેવી કે છે. પછી ત્યાંથી પ્રભુ પરવેર્યા. મોટું બોરીએ આવી ઉતર્યા. ગામથી અગ્નિકોણમાં ભાગમાં એક સુંદર મજાનું તળાવ છે. ભગવાન ત્યાં ઉતર્યા છે. તળાવથી થોડાક છેટા ત્યાં હરિભગત હરખ ભર્યા બધા આવ્યા. બોરુના સવે સ્નેહ કરીને ભગવાનની સેવા કરી. રૂડી રસોઈ દીધી. વરિયાળી સુવાસની બાઈએ રસોઈ કરી છે. ભગવાનની નાની મોટી ભોજાય અને સુંદર થાળ તૈયાર થયો. એટલે મહારાજ જમવા બેઠા અને પરમાત્મા જમે છે. અને એ વખતે હવે એક કૌતુક ભાળ્યું. વળી હું કૌતુક થયું? ભગવાન પ્રગટ બિરાજે ત્યાં વારે વારે કૌતુક થાય.
એવું બધાએ જોયું. રમા ગોમતી એટલે લક્ષ્મીજી, ગોમતી, દ્વારિકાનાથ આ બધાએ સહજાનંદ સ્વામીની સાથે જમતા બધાય દેખાણા. આ વાત દેખાણી. જોઈ અચરજ પામ્યા સહુ, કેટલુંક વખાણીને હું કહું કે છે. અચરજમય કૃષ્ણ કેરી લીલા, શુભ સુણશે હરિભક્ત જે રશીલા. અચરજમય કૃષ્ણ કેરી લીલા, શુભ શ્રવણે હરિભક્ત જે રસીલા. અતિ હરખિત તે સર્વ થાશે, અસુરજનો સુણતા દિલે દજાશે. અતિ હરખિત તે સર્વ થાશે, અસુરજનો સુણતા દિલે દજાશે. હો અસુરજનો સુણતા દિલે દજાશે. સુરજનો સુનતા દિલે દજાશે. આવી અદ્ભુત લીલા જેને ભગવાન સ્વામિનારાયણનો મહિમા હોય એને સારું લાગે. સ્વામિનારાયણનો નિશ્ચય ન હોય એને તો કાંઈ ગમે નહીં ને પેટ બળીતરા થાય. મેં હમણાં અહીં બોટાદમાં કથા કરી હતી, એમાં મહારાજનો બહુ મહિમા ગાયો. એમાં એક જણો બહુ ખીજાણેલો પણ સભામાં કાંઈ બોલી ન હોય. પછી મને વડોદરા કાગળ લખ્યો. એ કહે છે કે સ્વામિનારાયણ ભગવાન હતો તો તમે ભગવાન ગાવ છો. મેં કીધું તારો બાપ 7 વાર ભગવાન હતો પણ અમારે કાંઈ 25 પૈસાનો કાગળ બગાડવો નથી. બળી મર્યો મહારાજના પરચા સાંભળે. એમ સહજાનંદ સ્વામીની વાતો તો એ જેને અહીં મજા આવી ગઈ હોય એના કામની છે ભાઈ. એટલા માટે વાલા ભક્તો આવા સર્વા અવતારી સ્વામિનારાયણ પ્રભુ મળ્યા છે માટે રોમ રોમ કેફ રાખજો, મોડી વાત કોઈ કરતા નહીં. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ શરમણીય દર્શનમ મંદહાસરચિરાનનામ ભુજમ ઓજેતમ સુરનરોત્તમરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરિકૃષ્ણશ્ચ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. ભાવ સંભવ ભેતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ. વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે સદા. સહજાનંદ ગુરુ ભજે સદા. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય.
આજ આવ્યો આનંદ અંગ ઉરે ઉમંગયતી આજ આવ્યો આનંદ અંગ પૂરે ઉમંગયતી આજ આવ્યો આનંદ અંગ ઉમંગ ઉરે આજ આવ્યો આનંદ અંગ ઉમંગ ઉરેયતી आज આવ્યો આનંદ ताली के साथ बड़े भाव से जयति मयो मोटो सतसंग रंगे रंगाणी मते अते મળો મોટો સત્સંગ રંગે રંગાણી મતે जयति मयो मोटो सतसंग रंगे रंगाणी मते અતે મળો મોટો સત્સંગ રંગે રંગાણી મતે गाइए बड़े प्रेम से मते माई कर्यो में विचार पार संसार लेवा મતે માયા में કર્યો વિચાર પાર સંસાર લેવા मते माई कर्यो में विचार विचार मती माई कर्यो में विचार पार संसार लेवा મતે માયા में કર્યો વિચાર પાર સંસાર લેવા લેવા સુખ સમાગમ સાર નથી કોઈ સંત જેવા 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 હે આજ આવ્યો આનંદ અંગ ઉમંગ ઉરેયતી 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 જયતિ મળ્યો મોટો સતસંગ રંગે રંગાણી મતે અતે મળો મોટો સત્સંગ ગાયે. રંગાણી મતે જયતિ મળ્યો મોટો સતસંગ રંગે રંગાણી મતે અતે મળો મોટો સત્સંગ રંગાણી મતે હો 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 જેવા લખ્યા ગમે એંધાણ એવા સાચા સંત મળ્યા જેવા લખ્યા ગમે દાણ એવા સાચા સંત મળ્યા હે જેવા લખ્યા ગમે એંધાણ
એવા સાચા સંત મળ્યા. દેવા લખ્યા ગમે દાન એવા સાચા સંત મળ્યા. હે મળ્યા જેથી પ્રગટ પ્રમાણ પ્રભુજી અઢળ ઢળ્યા. મળ્યા જેથી પ્રગટ પ્રમાણ પ્રભુજી અઢળ ઢળ્યા. હે મળ્યા જેથી પ્રગટ પ્રમાણ પ્રભુજી અઢળ ઢળ્યા. મળ્યા જેથી પ્રગટ પ્રમાણ પ્રભુજી અઢળ ઢળ્યા. હે આજ આવ્યો આનંદ અંગ ઉમંગ ઉરયતી. આજ આવ્યો આનંદ અંગ ઉમંગ ઉરયતી. હે આજ આવ્યો આનંદ અંગ ઉમંગ ઉરયતી. આજ આવ્યો આનંદ અંગ ઉમંગ ઉરયતી. હે અતિ મોટો મારો સતસંગ રંગે રંગાણી મતી. અતિ મોટો મળો સત્સંગ રંગે રંગાણી મતે. હે અતિ મોટો મારો સતસંગ રંગે રંગાણી મતી. અતિ મોટો મળો સત્સંગ રંગે રંગાણી મતે. ભલા જીતના પાસા પુનીત તિતતિયા ચોટ્યું સયે. ગળા ચિતના પાસા પુનીત ચિત ત્યાં ચોટ્યું સહી. ભલા જીતના પાસા પુનીત ચિતતિયા ચોટ્યું સયે. ગળા ચિતના પાસા પુનીત ચિત ત્યાં ચોટ્યું સહી. હે સયે નિષ્કુળાનંદ કહે રીત પ્રીત મારી તે શું થઈ. ગયે નિષ્કુળાનંદ કહે રે પ્રીત મારી તે શું થઈ. હે સયે નિષ્કુળાનંદ કહે રીત પ્રીત મારી તે શું થઈ. ગયે નિષ્કુળાનંદ કહે રે પ્રીત મારી તે શું થઈ. હે આજ આવી આનંદ અંગ ઉમંગ ઉરયતે. આજ આવ્યો આનંદ આવ્યો મંગ ઉરયતે. હે આજ આવ્યો આનંદ અંગ ઉમંગ ઉરયતે. આજ આવ્યો આનંદ અંગ ઉમંગ ઉરયતે. હે અતિ મળ્યો મોટો સત્સંગ રંગે રંગાણી મતે. અતિ મળો મોટો સત્સંગ રંગે રંગાણી મતે. હે અતિ મળ્યો મોટો સત્સંગ રંગે રંગાણી મતે. અતિ મળો મોટો સત્સંગ રંગે રંગાણી મતે. રંગે રંગાણી મતે. રંગે રંગાણી મતે. હે રંગે અરંગે રંગાણી મતે. વાલા ભક્તો, પલ દો પલ પરમાત્માનું સ્મરણ કરીએ.